મગન ભયો चले हाथी घोड़ा पालकी मंगाए के कोई चले हाथी घोड़ा पालकी मंगाए के ये साधु चले नंगे ये साधु चले नंगे चिड़िया बताए तुलसी मगन भयो राम धुन गाए राम धुन गाए सीता राम धुन गाए तुलसी मगन भयो આ જડ પરતે જ્ઞાન આપ્યું અને જોઈને પગે લાગી ગયા છે રहुगण જનોઈ પહેરે પ્રભુ આપ કોણ છો હું તો સત્યની શોધમાં જાતો હતો અને સત્ય તો મારી સાથે ક્યારેક ક્યારેક આપણે આવું કરીએ છીએ સત્યની શોધમાં ફરતા હોઈએ અને સત્ય આપણા ભેળું હોય છે અને રहुगण ત્યાં પોતે સમાધિસ્થ થયા છે અહીંયા આપણે પાંચમા સ્કંદને વિરામ આપી છઠ્ઠા સ્કંદમાં પ્રવેશ કરીએ ક્રામ ક્રોધ લોભ મદ મત્સર આ બધું આપણામાં હોય અજામિલનું આખ્યાન ભલે સંક્ષિપ્તમાં પણ એક એક પ્રસંગ પૂરા લઈએ આજે આપણે અને આપણે રહોડ હોય છે હું તો હાથે કરીને મોટું કરું છું બધામાં કે અમારા ઘરવાળા બધા આવી ગયા નોકરી જે વ્યક્તિ જ્યાં છે ત્યાં એનું કર્મ કરે ને એ જ સારું છે ના બીજા બધા ભાઈ એવું વિચારતો નહીં હો અહીંયા ગળું ફાટી જાય છે ત્યારે કામ કરે કાન્ય પૂજ્ય બીજો કચ્છિદાસ તપરી અજામિલ નામ નામ નષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગ દૂષિત દાસી પ્રતિ બ્રાહ્મણ અપ્સરા સાથે લગ્ન થયું છે પણ બગડ્યો છે બ્રાહ્મણ ખરો બગડ્યો છે હવે એમાં સંતો આવ્યા ગામમાં પૂછ્યું કે કોઈ ભાઈ ભગત માણસ છે જ્યાં ગામ હોય ને ત્યાં ઓટલો હોય ચોળો જેને કામ ન હોય ને બધા ત્યાં ભેળા થઈને બેઠા હોય એટલે હું એમ કહેતો કે નાખું ભાઈ નાકા ઉપર બધા કામ વાળા કામ ન હોય ને બધા ત્યાં ભેગા થાય અને આ બધાની આદત હોય કે હમણે માર્ગે ચિંધી દે છે ને કે કોણ અજામિલ ભગત જય હો સંતો ગયા હવે અજામિલની પત્ની છે ને એ સત્કર્મી છે આમે બેનો માતા બોલો ક્યાંથી લાવે છે એને ખબર જ ન હોય તમારા પતિ જો કદાચ મહિને 5000 લાવતા હોય ને એની જગ્યાએ 7 આવે ને તો એને પૂછજો આ બે ક્યાંથી આવ્યા એ બે કદાચ તમારા કુટુંબનું નિકંદન ન કરી નાખે પૂછજો
વગર હકના ઘરમાં લેતા નહીં તો ભલે 2 વધારે આવ્યા, આવતા મહિને 4 વધારે આવે તો સારું. એ વખતે સંતોને જમાડ્યા છે. અજામિલ ઘરમાં નથી અને સંતોને કીધું હવે જલ્દી જમી લ્યો, ઓલાને આવવાનો સમય થયો છે, તમે નીકળો. તો કે કેમ? साधु भूखा भाव का धन का भूखा नहीं, धन का भूखा जो फिरे वो साधु नहीं. આવ્યો અજામિલ ચોળામાં મળ્યો એ કે અજામિલ ભાઈ, હે ભગત મોજમાં. અને ઓલો ભડક્યો તો મને ભગત કેવા વાળા તમે જય હો. કેમ ભગત કહો છો? કે ભગત ને કહીએ તો શું કરીએ? તારા ઘરે ભક્તાણી તો બાવાઓને ભેળા કરીને જમાડે છે. ધુઆ પુઆ થઈને કોઈનું ખોટું કાનમાં ભરતા નહીં મારા ભાઈઓ. તમારી પત્ની જે કરતી હોય ધર્મના માટે કરતી હશે અને તમારા કુટુંબને તારવા માટે કરતી હશે, એનું ક્યાંય સાંભળજો. પત્નીનું નહીં સાંભળો તો અજામિલ જેવી દશા થશે. આમ તમે નથી આમ તમને ક્યાં ખબર હોય બાજુ જય હો. ઈ એમનામાં પડ્યા હવે હાડા હાથ થઈ ગયા છે, કરવું કેમ? હવારે પૂજામાં નહોતા ને એનું ફળ છે આવી મારે તમારા મોઢે આટલું જ સાંભળવું. હવે ઘરે આવ્યો ને જો એ સાધુડાઓ જમો છો, હવે તમે નીકળો, અહીંયા જમી લીધું ને ભલે વાંધો નહીં, હવે નીકળો. એ વખતે સાધુ કે હવે એમને જમ્યા છે કઈ દક્ષિણા વગર થોડા જઈએ, બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપવી પડે. મુકેશભાઈ આજે ભલે અત્યારે તમે નો આપતા હો, આ બધા ઊભા ઊભા ખાતા હોય, આપો છો રોજ એમ? મને હું મારું આપણે એક હારે છેલ્લા દિવસે ભંડારામાં જમીએ ને 22 તારીખે સાંજે. જય હો. એ દિવસે જમીશ. 22 તારીખે સાંજનો ભંડારો આપવો હશે, એમાં હું જમીશ અહીંયા તમારી સાથે જમીશ. આ બધા વયા જાય પછી એટલે ભાઈ ગુનો ઈ કર્યો છે કે એમને જે મળ્યા એ મળ્યા, મને કેટલા મળે છે એનું ધ્યાન રાખશે. જમીશ ભંડારાનો પ્રસાદ આ વ્યાસપીઠ લેશે જાઓ. પણ મને જે ખવાતું હશે એ દિવસે જો કઢી હશે તો જ ખાઈશ. ના આપણે દિલીપભાઈને ખબર કઢી હશે તો ખાઈશ. મને ખવડાવવું હશે તો કઢી બનાવી દઈશ. સાધુ સંતોને જીદ ચડ્યા, દક્ષિણા આપો કે શું? કે પૈસા નથી જોઈતા, તારી પત્ની ગર્ભવતી છે, દીકરો જન્મ છે, એનું નામ તું નારાયણ રાખજે. કન્ફર્મ થઈ ગઈ કે ગર્ભમાં શું છે ને એ ડોક્ટરો જોતા થઈ જય જાય. હો. સાધુઓને કેમ ખબર કે ગર્ભમાં દીકરો છે કે નહીં? આ બધું ભાગવતમાં નથી લખેલું, એટલે કોઈ બીજો મહારાજ ન કરે તો આવું કહેતા નહીં ક્યાંય. પણ ધેટ્સ કન્ફર્મ આવશે તો દીકરો છે. સમય ગયો, પ્રસૂતાએ જન્મ આપ્યો, દીકરો આવ્યો અને કીધું, સાધુએ કીધું છે, તમે વચન આપ્યું છે, એનું નામ નારાયણ પાડો. મોટો થયો. અજામિલ કર્મના ગતિએ કડી અને બીમાર પડ્યો છે ખાટલે. પાણી પીવું છે, બેટા પાણી પીવડાવ, બેટા પાણી પીવડાવ. ન સાંભળ્યું, 3 વખત બોલ્યો, નારાયણ પાણી પીવડાવ, નારાયણ પાણી પીવડાવ, નારાયણ પાણી પીવડાવ. અને મારો નારાયણ ગરુડ ઉપર આવી એનો દીકરો બની અજામિલને પાણી પીવડાવ્યું, એનો મોક્ષ થયો. સંતાનોના નામે આવા રાખજો, જેનું નામ લેવાથી આપણો ભોગ કરી જાય. અત્યારે તો કેવા નામ આવે
એક વખતે દેવોએ ભેગા થઈ અને ઇન્દ્રને રાજા બનાવ્યો છે. ઇન્દ્ર મદમાં છે, સભા ભરીને બેઠો છે. ત્યાં એમના ગુરુ બૃહસ્પતિ ગયા. જે માણસ અભિમાનમાં હોય ને એને પોતાના ગુરુ આવે ને એનું ભાન ન હોય. અપમાન થયું. બૃહસ્પતિએ દેવોનો ત્યાગ કર્યો. ગુરુ પણ હવે વગર ગુરુના દેવો થઈ ગયા નુગરા. આ બાજુ ખબર પડી એટલે દૈત્યોએ કર્યો એમના ઉપર આક્રમણ. હાર્યા. હવે શું કરવું? એટલે બ્રહ્માજી પાસે આવ્યા. અને બ્રહ્માજીએ જ્યારે એમને કીધું જાઓ, એક સંત છે એનું નામ છે દધીજી, અને એની પાસે જાઓ. ત્વષ્ટા અને ત્વષ્ટા પાસે જાઓ. એ જો તમારું સ્વીકાર કરે ગુરુ પણ ગયા એટલે હું તો ઘરનો થઈ ગયો, મારો દીકરો છે વિશ્વરૂપ. પેલા એને ના પાડી, પછી બહુ કીધું એટલે એને સ્વીકાર્યું. પણ પોતાના યજ્ઞ ભાગમાંથી દૈત્યોને આપતો હતો. એટલે એ વિશ્વરૂપનો નાશ કર્યો છે ઇન્દ્રએ. અને એને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું 4 જગ્યાએ. એને વહેંચ્યું. પહેલો ભાગ છે સ્ત્રીઓને આપ્યો, રજસ્વલા સંસાર સુખ. બીજો ભાગ આપ્યો છે વૃક્ષોને, છેદન કર્યા પછી પણ એમાંથી ગોંદ નીકળશે અને ફરીવાર પીપળો ફૂટશે. ત્રીજો ભાગ આપ્યો છે પૃથ્વીને, કે યુદ્ધ વખતે તમારા ઉપર ખાડા પડ્યા છે ને એ કાળે કરીને ફરીવાર પાછા. અને ચોથો ભાગ આપ્યો છે પાણીને, કે તમામાં સેવાળ થશે, કચરો થશે, પણ તમે શુદ્ધ થશો, તમે બગડશો. પણ આ કૃષ્ણને ખબર પડી મારા દીકરાને ઇન્દ્રએ મારી નાખ્યો છે. એટલે એને યજ્ઞ ચાલુ કર્યો કે ઇન્દ્રને મારે એવો દીકરો પેદા થાય. ભણેલા બ્રાહ્મણો શું કામ રાખવા પડે? પ્રોનાઉન્સિએશનની અંદર મિસ્ટેક ન થાય અને શબ્દ બરોબર બોલાય, એટલા માટે આ ભણેલા બ્રાહ્મણો રાખવા પડે. આપણે ભણ્યા છે, મને તો આવડતું જ નથી. મારે પૂછવું પડે કે આ બોલું, ઓલો બોલે કે આ બોલો તો જ હું તો બોલું છું. ભણેલા અને ત્યાં ભૂલ કરી ઇન્દ્રઃ શત્રો પરાભવ, એના બદલામાં ઇન્દ્રો શત્રો દીર્ઘ અને લઘુ કરી નાખ્યું. ઇન્દ્રને મારે એવો નહીં, ઇન્દ્રના હાથે મરાય એવો સંતાન પેદા થાય. અને ત્યાં વૃત્તાસુર. જય હો. ફરીવાર દેવો સાથે વૃત્તાસુરનું યુદ્ધ થયું. વૃત્તાસુરને ખબર છે કે આ ઇન્દ્ર દધીજી પાસે આવ્યા, એમની પાસેથી હાડકા લઈ લીધા. હવે દધીજી કે આપણે ઉંમર વાળા છે, શરીર કોઈને કામ લાગે તો સારું. અને ત્યાંથી દેહ દાન, અત્યારે આપણે જે કરીએ છીએ ને, અને એ દેહદાન દધીજીએ કરી દીધું. એ હાડકામાંથી વજ્ર બનાવ્યું. એના દ્વારા ઇન્દ્ર મારવા માટે જ્યાં જે વૃત્તાસુરને, અને એ વૃત્તાસુર ખબર છે કે હવે આપણે મરવાનું છે, તો 2 મિનિટ નમસ્કાર કે ઇન્દ્ર મને ખબર છે હું મરીશ, તું જીતીશ, મને ભગવાનનું ભજન કરી લેવું. અહમ હરે તપાદે કમલાસુ ભગવતાસ્તુય નમઃ સ્મરેતા સપયે ગુણોનિતવાકરમં કરોતા નનાતુષ્ટં નમપાલવેષં દસારોમં નરસાપત્યં નયોસસકે પુનર્ભવમા સમંજસસ્વા અજાત
યથાવત સદાધારમ પ્રિયમ પ્રિયેવ વિશિષતમ વિશિષના પ્રાર્થના કરી ભગવાનની કે હે ભગવાન, મને નથી તો ઇજ્જત જોતી, નથી તો પારમેષ્ટ્યમ નથી જોઈતું, નથી સાર્વભૌમત્વ જોઈતું, નથી રસોનું અધિપત્ય જોઈતું, નથી યોગ સિદ્ધિ જોઈતી, પણ મને તમારા શરણે લઈ લે. ઇન્દ્રએ બ્રહ્મા ચડાવ્યું છે ખડગ અને ત્યાં વૃતાસુરનો અંત થયો. એનું તેજ દેવોની અંદર ભગવાન નારાયણમાં ભળી ગયું અને એને ચિત્રકેતુ રાજા અને કૃતજ્ઞ રાણીને ત્યાં આગળના જન્મની અંદર બાળક હતો, મૃત્યુ થયું નાનપણમાં અને એનો બીજો જન્મ છે એ આ વૃતાસુરનો છે. છઠ્ઠા સ્કંદને વિરામ, સાતમા સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ. ઉતિ લીલા છે, ભગવાનનો જમણો હાથ. ભગવાન એમ કહે છે કે જેને જેને મારી ભક્તિ કરી છે એને હું બચાવ્યો છું. હવે આ જ્યારે હિરણ્યકશ્યપ મરાયો છે, કશ્યપુ એટલે એનો ભાઈ હિરણ્યકશ્યપ, એને શત્રુતા નારદ ભગવાન નારાયણ સાથે કરી. એની પત્નીનું નામ છે કયાધુ, સંસ્કારી છે. જો આખી કથામાં બધી જ સ્ત્રીઓ સંસ્કારી આવી. સંસારના અંદર જો સંતાનોને સંસ્કાર આપે ને તો એ એક સ્ત્રીની જ જવાબદારી છે. હો, એટલે તમારા સંતાનોને સંસ્કાર પ્રહલાદને આપ્યા, ધ્રુવને આપ્યા એવા આપજો. મંદરાચલ પર્વતના ઉપર સાધના કરવા જાય છે અને એ વખતે સાધના ચાલુ કરી તો ત્યાં પોપટ હતો. આ બોલે બ્રહ્મણે નમઃ, એટલે પોપટ બોલે નારાયણ નમઃ. આ ડિસ્ટર્બ થવા માંડી. ભાઈ કેમ કરવું? મારા શત્રુનું નામ મારી આગળ. અમારે બ્રાહ્મણોમાં એવું હોય, એનું નામ નહીં લેવાનું. આપણે આવા બે ચાર રાખ્યા છો દિલીપભાઈ, મફતમાં આપણી એડવર્ટાઇઝ કરી. જય હો. પાડે રાખવા, શત્રુઓ જોઈએ. પાછો આવ્યો ઘરે. કયાધુ કે તમે તો 10,000 વર્ષ તપ કરવા જતા, પાછા કેમ આવ્યા? તો કેતા એક શુક પોપટ હતો, એ આવું બોલતો હતો. ને કયાધુને ખબર પડી આના મોક્ષનો માર્ગ આ છે. આમ તો નામ લેશે નહીં, એટલે પેલા પાણી પીવા આપ્યું. પોપટ શું બોલતો હતો? નારાયણ હરે નારાયણ હરે. જમવાનું હતું, પોપટ શું બોલતો હતો? નારાયણ હરે નારાયણ હરે. બેસવા માટે ગાલીચો આપ્યો, સુવા માટે પોપટ શું બોલતો હતો? તને કીધું ને નારાયણ હરે. બરોબર, મને વિશ્વાસ નથી થતો કે પોપટ આવું બોલે. ને આમ કેતા કેતા 108 વખત બોલાવી નાખ્યું. ફરી વાર તપશ્ચર્યા કરવા માટે નીકળ્યો. કયાધુ રજસ્વલા છે, રોકાઈ ગયો. 4 દિવસ પછી છે એ વખતે કયાધુ ગર્ભવતી બન્યા છે. અહીંયા એને પોતાનું તપ આરંભ્યું. બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું છે કે હું ન મળું અંદર, ન મળું બહાર, ન મળું હથિયારથી, ન મળું માણસથી, ન મળું પશુથી, મારું મોત થાય જ નહીં. બ્રહ્માજી કે એના ઉપર સાઈન ન કરું અને બધી શરતો રાખી. ન મળું સાંજે, ન મળું સવારે. બ્રહ્માજી કે તથાસ્તુ. આ બાજુ કયાધુને એકલી ગર્ભવતી જોઈ અને ઇન્દ્ર મારવા નીકળ્યો. ત્યાં એને નારદ મુનિએ બચાવી. ક્યાં મારવા જાય? તો કે આના પેટમાં હિરણ્યકશ્યપનું સંતાન છે. એ કે તારો દુશ્મન નથી, ભગવાનનો ભગત છે, રહેવા દે. નારદ મુનિ પોતાના આશ્રમમાં લઈ આવ્યા અને આશ્રમમાં સંતનો એનો જન્મ થયો છે. જે આશ્રમમાં સંતાનો જન્મે ને
અત્યારે તો આશ્રમો જ હોસ્પિટલો છે. પ્રહલાદનો જન્મ થયો. બોલીએ પ્રહલાદજી મહારાજ કી જય. એવા વાતાવરણમાં બાળક જન્મે એવા ગુણ આવે. પ્રહલાદને ભણવા માટે મોકલાવ્યો. આ બાજુ ઓલો ઘરે આવી ગયો, તપ કરીને સિદ્ધ થઈ ગયો ને, આશીર્વાદ મળી ગયા બ્રહ્માજી. ભણવા મોકલાવ્યો ને અહીંયા શુક્રાચાર્યના બે દીકરા, હું નામ હતું ભાઈ ભૂલાઈ ગયું, શંડામર્ક, શંડ અને અમર્ક, ભણાવવા માટે આ પાઠશાળામાં મોકલાવ્યા. છોકરાઓને પહેલા તો પાઠશાળામાં મોકલાવ્યા. અત્યારે તો શિક્ષકોને છોકરાઓ દમદાટી મારે છે. ક્યાંથી? એ વખતે ઓલા શંડામર્ક આશ્રમ છોડીને ગયા એટલે ત્યાં પ્રહલાદે ભણાવવાનું ચાલુ કર્યું. છોકરાઓને કે ચલો ભણો. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. એ ભજન મન નારાયણ નારાયણ નારાયણ. ભજન મન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. એ બાબા તારાયણ તારાયણ તારાયણ. નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. બરોબર ભણાવો. ફરીવાર ભણાવવાનું ચાલુ કર્યું. એ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. પિતાને કીધું કે શું છે ભાઈ આ વિષ્ણુનું નામ? તો કે પિતાજી વિષ્ણુ ક્યાં નથી? જલે વિષ્ણુ થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલામાલા તલે વિષ્ણુ સર્વમ વિષ્ણુ તુમયમ જગત. પર્વત પરથી નાખ્યો, હોલિકાના ઘોડામાં બેસાડીને સળગાવ્યો. ઈ બની હોળી ચાલુ થઈ ગઈ. આખરે કંટાળ્યો. કયા સૂર્ય બાળક નાઈ મારા શત્રુનું નામ. રાજમહેલની અંદર એક લોખંડનો લોહનો સ્તંભ છે, ગરમ કરાવડા. કીધું આને બાથ ભર. આમાં છે ભગવાન? હા છે. તો બાથ ભર. ભગવાનને વિચાર કર્યો કે આવો લાલ થઈ ગયેલો લોઢાનો તપેલો સ્તંભ પ્રહલાદ ગળી ગયા છે, મારું નામ ખોટું. એટલે એક શાસ્ત્રકારોએ ક્યાંક ટીકા કરી છે કે નાની કીડીઓની લાઈન ચાલે. પ્રહલાદે જોયું કીડીઓ જો ધામડા ઉપર મળતી નથી, તમે શું થાય? બેટી પર બેઠ્યો અને ત્યાં સ્તંભ ફાટ્યો. ભગવાન ઋષિ થયા છે. બોલીએ ભગવાન કી જય. મારા ભાગવતમાં એમ કહેવાય છે કે ઋષિ અવતાર થઈ જાય ને એટલે કથા પાર પડી ગઈ. આવતીકાલથી તો પછી કરવાનું. અહીંયા દૈત્યો મરી જવા જોઈએ ને.
આવતીકાલે રામ, સીતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, દેવકી, વસુદેવ, યશોદા, નંદ આ બધું બનાવજો. જે બને પારનું રાખવું પડશે. છે તૈયાર પારનું? નવો તમારી ગાડીમાં પડ્યું છે, લઈ આવે છે ગાડીમાં છે, લેતા આવજો ને. આપણાથી ઊંચું નથી થતું. वजनदार इसको ऐसा कुछ करो ना. जय हो પછી માખણની મટકી, માખણ, પંજરી આ બધું કરવું પડશે. ચોકલેટો, પ્રસાદ આમ ઉડાડવાની ચોકલેટો. ખબર છે તમને? તમે બધા જ્ઞાની ન ખબર હોય તો બધા ઘણી કથાઓ સાંભળી છે ને ખબર છે. પૂછી આપણે जय हो પોતાના એવા સમય થાંભલો ફાટ્યો છે જ્યારે નથી સવાર, નથી જ્યારે સાંજ, સંધ્યા આવે છે. દૃશ્ય સ્વરૂપમાં છે. અડધું શરીર સિંહનું, અડધું શરીર માનવનું. હિરણ્યકશ્યપને પકડીને પછાડ્યો, લઈ આવ્યા ખેંચતા ખેંચતા બારે અને દરવાજાના મધ્યમાં બેસી પોતાની જાન ઉપર લીધો. એક એક વસ્તુ પ્રભુએ યાદ કરાવડાવી છે. જો હિરણ્યકશ્યપ, નથી સવાર, નથી સાંજ, નથી હું મનુષ્ય, નથી હું પશુ, નથી મારા હાથમાં અસ્ત્ર, નથી મારા હાથમાં શસ્ત્ર. પોતાના નખ મારી અને પ્રહલાદનું પેટ, હિરણ્યકશ્યપનું પેટ ફાડી નાખ્યું. ત્યાં એનું તેજ ભગવાનના તેજમાં ભળી ગયું અને આ બાજુ ભગવાન ક્રોધ કરવા માંડ્યા છે દૃશ્ય સ્વરૂપમાં. હવે આ બ્રહ્માદિ દેવોએ બધાએ ભગવાનની પ્રાર્થના કરી પણ કોઈનું સાંભળતા નથી. સ્વયં લક્ષ્મીજીએ પ્રાર્થના કરી. છેવટે પ્રહલાદને કીધું હવે પ્રાર્થના કર. પ્રહલાદે પ્રાર્થના કરી છે. બ્રહ્મા દયા સુરગણામનો સ્તતિભવા સૈતૈકાત્મતયો સામસદાયે નારાયણ ભગવાન શાંત થયા. પ્રહલાદે ગોદમાં કોળે બેસાડ્યા, જીભ ચાચવા માંડ્યા, આશીર્વાદ આપ્યા. પ્રહલાદને રાજ્ય અને અંતે સામામતી યાદ. પ્રહલાદ ઘણી વર્ષો સુધી પોતાનું રાજ્ય ભોગવ્યું અને ભગવાનના ધામમાં ગયા છે. સ્નેહે અહીંયા આપણે આજના શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન શાસ્ત્ર પરિવાર ત્રીજા દિવસે આપણે વિરામ આપીએ છીએ. આવતીકાલે ફરીવાર કેટલા વાગે ચાલુ કરીએ? હેલો આવી જાઓ. નો થાય બે વાગે હું જમવાનું ચાલુ છે, મને ખબર છે. 3 વાગે જ આવશે અને કથા પૂરી કેટલા વાગે થશે એનો કોઈ ભરોસો નથી. કાલે ઉતાવળ કરવાની નહીં. 11 પણ વાગે, 10 પણ વાગે. કારણ કે બધાએ પીળા કપડા પહેર્યા છે, સોનું હશે એટલે અડધી રાત્રે ઘરે જવું એ જોખમ કર્યું. હાચી વાત. એટલે બધા અહીંયા કાઢી નીકળી જાઓ. બરોબર? 2 મિનિટ હરિનામ સંકીર્તન. શ્રીમન્ નારાયણ 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 શ્રીમન્ નારાયણ 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 એ ભજમન નારાયણ 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 શ્રીમન્ નારાયણ 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 શક્તિ જય નાથ કી જય મહારાણી કી જય કી જય. હર હર મહાદેવ. જય જય શ્રી રાધે.
જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે આપ સવારે ગઈમાં બેઠેલા માતા ઠાકરને વ્યાસ જેવી આવડી એવી આજે કથા છે ક્ષમા માંગુ મેં 1 કલાક આપ સૌને લેટ કર્યા છે તો માફ કરશો राधे कृष्ण 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 श्याम श्याम राधे 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 कृष्ण 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 राधे 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 कृष्ण कृष्ण राधे 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 श्याम 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 राधे राधे राधे